હેલો ઓમ નારાયણ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે બધા મજામાં જ હશો. અત્યારે મસ્ત વેધર છે, હું તમને બતાવું. તો વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું છે, ચારેક નકરા વાદળા છવાઈ ગયા છે અને આપણે આવી ગયા છીએ ખેતરમાં. ગયો છે એટલે ખેતરમાં જો બધે પાણી એટલું ભરેલું છે. વરસાદના લીધેથી જો મગ ને બધું પલળી ગયું છે. ચોમાસામાં જો કે આવું તો થાય જ. આપણે આગળ જઈએ હવે. જો પપ્પા તે દિવસે વાત કરતા હતા ને કે માંડવો કર્યો હોય ને તો શાકભાજી સરસ થાય, તો જો હું તમને બતાવું. એ જો અહીંયા માંડવો કર્યો છે, જો તમે જોઈ શકો છો. તુરિયા જો કેવા સરસ થઈ ગયા છે. જો તુરિયા ને ગલકા ને બધું જો સરસ થઈ ગયું છે. ચાલો આપણે આગળના ખેતરમાં પણ જોઈએ. અત્યારનું વાતાવરણ જો વરસાદ આવે એવું થઈ ગયું છે. વાદળા ચારેય કોર મંડાઈ ગયા છે. બસ થોડી વારમાં આવશે જ. ગાજે છે હોતે. કેવું મસ્ત વાતાવરણ છે, એકદમ ઠંડો ઠંડો પવન આવે છે. મસ્ત મજાનું વાતાવરણ છે. છે એ મારે જો 12 માસી છે એટલે અત્યારે હજી ફૂલ આવી ગયા છે. સિંગો આવશે. કપાસ જો અમારો પલળી ગયો. હમણાં વરસાદ બહુ બધો છે ને એટલે જો કેવો ગંધારો થઈ ગયો છે. તડકો આવશે એટલે થઈ જશે પાછો હરખો. વાતાવરણ કેટલું સરસ છે, પક્ષીઓ પણ કલરવ કરી રહ્યા છે. એટલું સરસ વાતાવરણ છે કે આપણને એમ થાય કે ખેતરમાં આટા માર્યા જ કરીએ, એવું સરસ વાતાવરણ છે. જો એને બાકી હવે આપણે જઈએ કેતન સર મહેતાના નવકાર ગ્રુપના ગરબા જોવા માટે. તો ચાલો મારા વિડીયોમાં બન્યા રહેજો. આપણે ત્યાં સૂર્યા ગાર્ડન પર ગરબા જોવા માટે જઈએ છીએ.
નવરાત્રી આવી રહી છે તો બધાને હેપી નવરાત્રી. લઈ હોય તો એની રમઝટ જમાવી છે, પણ આપણે હવે ટાઈમ થઈ ગયો છે ઘરે જવાનો, તો આપણે હવે જઈએ ઘરે. ચાલો આવજો. ઓમ નારાયણ. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. આવજો.